સુરત મનપાની ચૂંટણી માટે આપની આ પહેલી યાદી જાહેર। સુરત મનપાની 120 બેઠકોમાંથી 75 પર ઉમેદવારોની આમ આદમી પાર્ટી કરી જાહેરાત। 2021ની કોર્પોરેશનની ચૂંટણીમાં ચોંકાવનારા પરિણામો એ સુરતથી આમ આદમી પાર્ટીને મળ્યા હતા। એટલે સૌ કોઈની નજર હતી કે આમ આદમી પાર્ટી આ વખતે સુરતની અંદર કેવી રીતે તૈયારીઓ કરશે। જો મુખ્ય ચહેરાઓની વાત કરવામાં આવે તો તુલસી લાલૈયા જે વિસાવદરની વિધાનસભાની ચૂંટણીમાં પણ એ ગોપાલ ઇટાલિયાના નજીકના રહ્યા હતા। શ્રવણ જોશી જે સૌથી વિવાદોમાં રહેલો ચહેરો છેલ્લા 2 મહિનામાં છે, આવા નેતાને ટિકિટ આપી છે। એટલે કે હવે જોવાનું રહેશે કે જેટલા આ ઉમેદવારો છે તેમને આમ આદમી પાર્ટી મેદાને ઉતાર્યા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આમ આદમી પાર્ટી દ્વારા આ ત્રીજું લિસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું। તેમાં સુરત મનપાની ચૂંટણી માટે આપની આ પહેલી યાદી જાહેર કે જ્યાં ત્રીજા લિસ્ટમાં સુરત મનપાની ચૂંટણીનું પણ આ પહેલું લિસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું। સુરત મનપાની 120 બેઠકોમાંથી 75 પર ઉમેદવારોની આમ આદમી પાર્ટી કરી જાહેરાત। આપે 75 ઉમેદવારોના નામ કર્યા જાહેર। તેમાં મનોજ સોરઠિયાએ આપી સત્તાવાર માહિતી। પારદર્શક શાસનનો આપનો દાવો કે જ્યાં તમામ બેઠકો પર ઉમેદવારો છે તે આમ આદમી પાર્ટી ઉતારવાની છે। ત્યારે સુરત કે જ્યાં આમ આદમી પાર્ટીનો ગઢ માનવામાં આવતું હતું એ સુરતની અંદર એ આમ આદમી પાર્ટીએ ત્રીજી યાદીમાં સુરતની પહેલી યાદી છે તે જાહેર કરી છે અને તેમાં 120 બેઠકોમાંના 75 બેઠક ઉપરના ઉમેદવારો છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે। અને આ બેઠકોની અંદર અનેક એવા જૂના ચહેરાઓ છે કે જેને ફરી રિપીટ કરવામાં આવ્યા છે। અનેક એવા નામો છે કે જેમને પહેલી વખત પાર્ટીએ ટિકિટ આપી છે અને તેની વચ્ચે આ જે લિસ્ટ છે તે આજે જાહેર કરવામાં આવ્યું છે। એ સુરત ઉપર સૌ કોઈની નજર હતી કે આમ આદમી પાર્ટી આ વખતે ત્યાં કેટલી બેઠકો ઉપર એ ઉમેદવારે મજબૂત ઉતારશે, કેટલી બેઠકો તેમને જીતવાનો દાવો કર્યો છે। તેની વચ્ચે હવે એ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને આ લિસ્ટની અંદર 75 જેટલા નામોની જાહેરાત છે તે કરવામાં આવી છે। અને સાથે જ ત્યાંથી અનેક એવા કોર્પોરેટરો કે જે 2021ની ચૂંટણી લડ્યા હતા, જીત્યા હતા, તેઓને પણ તક આપવામાં આવી છે। તો કેટલાક એવા ઉમેદવારો કે જે 2021માં લડ્યા હતા પણ હારનો સામનો કરવો પડ્યો હતો તેવા લોકોને પણ ક્યાંક ને ક્યાંક ફરીથી અહીંયા મેદાને ઉતારવામાં આવ્યા છે। એટલે કે આ બીજું લિસ્ટ એ જાહેર ત્રીજું લિસ્ટ જે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું છે તેમાંનું સુરત મનપા માટેનું આ પહેલું લિસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। વધારે માહિતી માટે ન્યૂઝ રૂમથી ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે રીતના એ સુરત મનપાની ચૂંટણી માટે એ ત્રણેય રાજકીય પાર્ટીઓએ મથામણ કરી રહી છે અને આમ આદમી પાર્ટી કે જ્યાં સૌ કોઈની નજર હતી તેમાં હવે પહેલું લિસ્ટ એ સુરત મનપાનું જાહેર કરવામાં આવ્યું। બિલકુલ કૃણાલ, વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સૌથી વધુ જો કોઈની ચર્ચા થતી હોય તો એ સુરત મહાનગરપાલિકાના ઉમેદવારોની ચર્ચા થવાની હતી કે ત્યારે એ કયા ઉમેદવારોને સુરતની અંદર ફરી એક વખત આમ આદમી પાર્ટી મેદાને ઉતારશે। કારણ કે ચર્ચા એટલા માટે હતી 2021ની કોર્પોરેશનની ચૂંટણીમાં ચોંકાવનારા પરિણામો એ સુરતથી આમ આદમી પાર્ટીને મળ્યા હતા। જે 20 જેટલા કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા હતા પાટીદાર વિસ્તારોમાં, એ પ્રભુત્વ આમ આદમી પાર્ટીનું જોવા મળ્યું હતું અને ત્યારબાદ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો ઉદ્ભવ થયો હતો। એટલે સૌ કોઈની નજર હતી કે આમ આદમી પાર્ટી આ વખતે સુરતની અંદર કેવી રીતે તૈયારીઓ કરશે, કેવી રીતે ચૂંટણીના એ જંગના મેદાનમાં ઉતારશે અને એ જંગે મેદાનમાં ઉતારવા માટે સૌપ્રથમ એ ઉમેદવારો કોને એ ઉતારશે તેની ઉપર સૌ કોઈની નજર હતી। કોને કયા વોર્ડમાંથી ટિકિટ આપવામાં આવશે, જ્ઞાતિ ફેક્ટર કેટલા કામ કરશે, કારણ કે પાટીદાર મત વિસ્તારો ત્યાં ખૂબ વધુ આવેલા છે। પુણાગામ હોય, મોટા વરાસા હોય, તો એ બધા વિસ્તારોમાં કોને એ ઉમેદવારી પત્ર એટલે કે ઉમેદવાર બનાવવામાં આવશે। અને સૌથી મોટો સવાલ એ પણ હતો કે અલ્પેશ કથિરિયા અને તેમની જે ટીમ હતી એ આ વખતે ભારતીય જનતા પાર્ટીની અંદર છે, એટલે એમની સામે ટક્કર લઈ શકે એવા ઉમેદવારોને આમ આદમી પાર્ટી છે તેમને ઉતારવા પડે મત। અને હવે આખરે આમ આદમી પાર્ટીએ સુરતની અંદર પોતાનું જે લિસ્ટ છે તે જાહેર કરી દીધું છે। તેમાં એ જો મુખ્ય ચહેરાઓની વાત કરવામાં આવે તો તુલસી લાલૈયા જે વિસાવદરની વિધાનસભાની ચૂંટણીમાં પણ એ ગોપાલ ઇટાલિયાના નજીકના રહ્યા હતા। રિંકલ પોસિયા જે હંમેશા ક્યાંક ને ક્યાંક સુરતની અંદર સરકારી શાળાઓને લઈને એ ચર્ચામાં રહેતા હોય છે। આ સિવાય એ મહેશ અણગડ જેઓ એ કોર્પોરેટર રહી ચૂક્યા છે
આ સિવાય પાયલ સાકરિયા તેઓ પણ ગત જે 2021ની ચૂંટણી હતી તેમાં તેઓ એ ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણી ત્યાંથી જીત્યા હતા. આ સિવાય ઘણા એવા નામો છે જે ચોંકાવનારા નામો પણ છે અને સૌથી વધુ એ ચર્ચિત નામ જો કોઈનું હોય કૃણાલ તો એ વોર્ડ નંબર 26ની અંદર છે, જેમાં એ શ્રવણ જોશી જે સૌથી વિવાદોમાં રહેલો ચહેરો છેલ્લા 2 મહિનામાં છે એ શ્રવણ જોશીને એ આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 26માંથી એ ટિકિટ આપી છે અને એ સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે કે શ્રવણ જોશી જેવો વિવાદાસ્પદ રહ્યા છે, ખંડણી માગવા સહિતનો તેમની ઉપર આરોપ લાગ્યો હતો, આવા નેતાને ટિકિટ આપી છે. એટલે કે હવે જોવાનું રહેશે કે જેટલા આ ઉમેદવારો છે તેમને આમ આદમી પાર્ટી મેદાને ઉતાર્યા છે એ મેદાને ઉતારેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારો કેવી રીતે ચૂંટણી જંગમાં એ ફરી એક વખત લોકોની વચ્ચે જશે. આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે, જે કહેવાય છે કે સ્પષ્ટ છબી છે, સકારાત્મક રાજનીતિ છે, આવા તમામ મુદ્દાઓ લઈને એ જનતાની વચ્ચે જ્યારે જશે અને જ્યારે ચૂંટણીના પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે કે હકીકત ફરી એક વખત આમ આદમી પાર્ટી ઉપર સુરતની જનતાએ વિશ્વાસ મૂક્યો છે કે નહીં. કૃણાલ, બિલકુલ. તો જે રીતના આમ આદમી પાર્ટી કે સુરતની અંદર એ ખૂબ ચર્ચાઓમાં રહી અને તેની વચ્ચે આ નામની જાહેરાત કરવામાં આવી, એનું ત્રીજું લિસ્ટ જે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું તેમાં સુરતના લિસ્ટની સૌથી વધારે રાહ જોવાઈ રહેતી હતી. આજે 75 નામોની યાદી જાહેર કરવામાં આવી છે. ખૂબ ખૂબ આભાર જોડા બદલ. તો જે રીતના આ નામો છે તેમાં અનેક એવા નામો છે કે જે ભૂતકાળમાં ચર્ચાઓમાં પણ રહ્યા છે, કોઈના કોઈ વિવાદો સાથે પણ સંકળાયેલા રહ્યા છે. તો કોઈ એ જૂના કોર્પોરેટરો છે કે જેઓએ આની પહેલાંની અંદર પણ ચૂંટણી લડી હતી, તેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તો કેટલાક ઉમેદવારો એવા છે કે જેઓએ 2021ની અંદર એ કોર્પોરેશનની પહેલી વખત ચૂંટણી લડી અને જીત મળી હતી, એવાઓને પણ ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ અહીંયા બેલેન્સિંગ કર્યું છે, ક્યાંક વિવાદાસ્પદ ચહેરાઓને પણ સ્થાન આપ્યું છે. તો સાથે જે આમ આદમી પાર્ટી સાથે લાંબા સમયથી જોડાયેલા લોકોને પણ આ વખતે ચાન્સ આપવામાં આવ્યો છે. જોવાનું રહેશે કે જે આ 75 નામોની યાદી જાહેર કરવામાં આવી છે તેમાંથી એ 75માંથી કેટલા એવા ચહેરાઓ છે તે આમ આદમી પાર્ટીને જીતાડવા માટે એ સક્ષમ છે અને સામે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીનું જ્યારે લિસ્ટ જાહેર થશે ત્યારે કમ્પેરિઝન કર્યા પછી ખબર પડશે કે સુરત મનપાની આ જે ચૂંટણી છે તેમાં સૌથી વધારે મજબૂત એ કોણ માનવામાં આવે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.